જય હિન્દ. ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોશું કે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન પાઠ નંબર 2 છે, જેનું નામ છે શીખવાની ક્રિયા. મિત્રો, જે પાઠ શીખવાની ક્રિયા છે એ પાઠની અંદર જેના સ્વાધ્યાયના પ્રશ્નો છે, તો એ સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એના મિત્રો આપણે વિભાગ A, B, C અને Dની અંદર મિત્રો આપણે 1 થી 5 પ્રશ્નો જોયા છે. બાકીના મિત્રો જે Dના પ્રશ્નો છે એ આપણે આ વિડીયોમાં જોશું. તમે વિડીયો પૂરેપૂરો જોતા રહેજો. શરૂઆત કરીએ આપણે વિભાગ ડી થી પ્રશ્ન નંબર 6 થી. જોઈએ વિભાગ ડીનો પ્રશ્ન 6 થી. તો છઠ્ઠો પ્રશ્ન છે કે કોહલરે ચિમ્પાન્જી પર કરેલ ખોખાવાળો પ્રયોગ વર્ણવવાનો છે. તો મિત્રો આ જે બધી મિત્રો જે આકૃતિ છે તમારા ટેક્સ્ટબુકમાં આપી છે, તમે જોઈ લેજો, બરાબર છે. તો કોહલરે ચિમ્પાન્જી પર કરેલ ખોખાવાળો પ્રયોગ તમારી સમક્ષ આપણે વર્ણન કરીએ. તો જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કેમેરી ટાપુ પરના પ્રાયોગિક મથક પર કોહલરે સુલતાન નામના એક ચિમ્પાન્જી પર ચિમ્પાન્જી નામનું એક વાનર છે ને એ વાનર પર આંતરસૂજ અંગેના પ્રયોગો કર્યા હતા. કોને કર્યા હતા? કોહલરે. ક્યાં કર્યા હતા? તો કેનેરી ટાપુ પર. ક્યારે કર્યા હતા? તો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન, બરાબર છે, એ સમયે. કયા ટાપુ પર? તો કેનેરી ટાપુ પર, બરાબર છે. એ ચિમ્પાન્જી નામ શું હતું? તો એનું નામ હતું સુલતાન. જોઈએ આપણે આગળ. તો કે કોહલરે ચિમ્પાન્જી પર કરેલ ખોખાવાળા પ્રયોગની સમજૂતી આ પ્રમાણે છે. તો આપણે જોઈએ કે ખોખાનો પ્રયોગ જોઈએ. તો કે ઊંચી છતવાળા એક ઓરડામાં વચ્ચે કેળાની લૂમ લટકાવવામાં આવી છે અને એની અંદર કે આ ઓરડામાં 3 ખોખા રાખેલા છે અને આ ત્રણેય ખોખાઓને એકબીજા ઉપર ગોઠવીને વાનર ઉપર ચડે તો જ ખોરાક મેળવી શકે તેવી ગોઠવણ છે. ભૂખ્યા વાનરે ઓરડામાં પ્રવેશતા ખોરાક મેળવવા માટે અનેક પ્રયત્નો કર્યા, પરંતુ તેને સફળતા મળી નહીં. તે ઓરડામાં આમ તેમ ફરવા લાગ્યો. શું કર્યો? આમ તેમ ફરવા લાગ્યો. અને પછી ત્યાં તેની નજર ઓરડામાં અસ્તવ્યસ્ત મૂકેલા ખોખા પર પડી. એકાએક ખૂણામાં પડેલા એક ખોખાને તે ઊંચકી લાવ્યો અને તેને કેળાની લૂમ નીચે મૂકીને ખોરાક મેળવવાનો શું કર્યો? પ્રયત્ન કર્યો. આમાં તેને સફળતા મળી શકી નહીં. એટલે એને શું કર્યું? એટલે તેણે બીજું ખોખું ઊંચકી લાવી તે પહેલાં ખોખા ઉપર ગોઠવ્યું. પછી તેના ઉપર ચડી તેને ખોરાક મેળવવા માટે પ્રયત્નો કર્યા. તેમાં પણ તેને સફળતા મળી નહીં. પછી તેને શું કર્યું? તરત જ તે ત્રીજું ખોખું ઊંચકી લાવ્યો. તેણે બીજા ખોખા ઉપર સંભાળપૂર્વક ત્રીજું ખોખું ગોઠવ્યું અને ખોખા ઉપર ચડીને ખોરાક મેળવ્યો. કેળા સુધી પહોંચવાનો ઉકેલ તેને એકાએક જડી ગયો અને એ રીતે આમ વાનરે સાધન અને સાધ્ય વચ્ચેનો સંબંધ છે શું કર્યો? ને શોધી કાઢ્યો. બરાબર છે. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 7મા નંબરનો. પ્રબલનના પ્રકારો ઉદાહરણ સહિત સમજાવવાના છે. તો આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ. જો એનો ઉત્તર છે કે ક્રિયાત્મક અભિસંધાનના પરિણામોને આધારે પૂરેપૂરું વર્તન શીખી શકાય છે અને આવું શીખેલું વર્તન લાંબો સમય સુધી ટકી રહે અને અથવા તો તેમાં પરિવર્તન પણ લાવી શકાય છે. અને આવા પરિણામોને પ્રબલક એટલે કે રેઇનફોર્સર કહે છે. પ્રબલક એટલે કોઈપણ ઉદ્દીપક કે બનાવ જે પ્રતિક્રિયાના ઉદ્ભવની સંભાવના વધારે તેને કહેવાય. શું કહેવાય? પ્રબલક કોને કહેવાય? તો પ્રબલક એટલે કોઈપણ ઉદ્દીપક કે બનાવ જે પ્રતિક્રિયાના ઉદ્ભવની સંભાવના વધારે તેને કહેવામાં આવે છે. પ્રબલકના અનેક લક્ષણો છે. કયા કયા છે? તો આ લક્ષણો અભિસંધિત પ્રતિક્રિયાની પ્રક્રિયા અને પ્રબળતાને અસર કરે છે. જેમ કે પ્રબલનના પ્રકાર, પ્રબલનની સંખ્યા, પ્રબલનનું પ્રમાણ, પ્રબલનની ગુણવત્તા અને પ્રબલનના ઉપક્રમો. તો આપણે જોઈએ પહેલાં પ્રબલનના પ્રકારો વિશે ચર્ચા કરીએ. તો પ્રબલનના જે પ્રકારો છે કેટલા છે? 2 પ્રકારો છે. કયા કયા? વિધાયક પ્રબલક અને નિષેધક પ્રબલક. તો પહેલાં આપણે જોઈએ વિધાયક પ્રબલક એટલે પોઝિટિવ રેઇનફોર્સ. તો પ્રબલક હંમેશા પ્રતિક્રિયાના દરોનો વધારો કરે છે. પ્રતિક્રિયા પછી ઉદ્દીપક રજૂ થાય ને પ્રતિક્રિયાના દરમાં વધારો થાય તેને વિધાયક પ્રબલક કહે છે. દાખલા તરીકે સ્કિનર પેટીમાં હાથો દબાવતો ઉંદરને અન્ન ગુટિકા મળે છે. પરિણામે હાથો દબાવવાની જે પ્રતિક્રિયા છે એ પ્રતિક્રિયા મળવાની સંભાવના વધે છે. અને એ જ પ્રમાણે વિધાયક પ્રબલનમાં એવા ઉદ્દીપકોનો સમાવેશ થાય છે જે આનંદદાયક પરિણામ આપે છે અથવા તો જરૂરિયાત સંતોષે છે. દાખલા તરીકે પ્રશંસા,
દાખલા તરીકે પ્રશંસા, ચંદ્રકો, પૈસો વગેરે વિધાયક પ્રબલકના ઉદાહરણો ગણી શકાય. હવે આપણે આગળ જોઈએ નિષેધક પ્રબલક, નેગેટિવ રેઇનફોર્સ. તો નિષેધક પ્રબલક એટલે પ્રતિક્રિયાની સંભાવના વધારનારું અને પ્રતિક્રિયા પછી દૂર કરાતું ઉદ્દીપક. નિષેધક પ્રબલકોમાં દુઃખદ અને પીડાકારક ઉદ્દીપકો હોય છે અને નિષેધક પ્રબલકો પ્રાણીને દુઃખદાયક ઉદ્દીપકથી દૂર જવાની પ્રેરણા આપે છે. અને આમ નિષેધક પ્રબલકો પરિહાર અને પલાયન પ્રતિક્રિયા શીખવે છે. દાખલા તરીકે ઠંડીથી બચવા વ્યક્તિ ગરમ કપડાં પહેરવાનું પસંદ કરે છે અને આમ નિષેધક પ્રબલન સજા નથી. સજાના ઉપયોગથી પ્રતિક્રિયાની સંભાવનામાં ઘટાડો થાય છે અથવા તે દબાઈ જાય છે. જોઈએ બીજું પ્રબલનની સંખ્યા. તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો પ્રબલનની સંખ્યા એટલે જેટલી વાર પ્રબલન આપવામાં આવ્યું હોય તે પ્રયત્નોની સંખ્યા. જેમ પ્રયત્નોની સંખ્યા વધુ હોય તેમ ક્રિયાત્મક અભિસંધાન વધુ સારી રીતે થાય છે. પ્રબલનનું પ્રમાણ જોઈએ આપણે. તો એના ચર્ચા કરીએ. તો કે પ્રબલનનું પ્રમાણ એટલે દરેક પ્રયત્ન વખતે કેટલા પ્રમાણમાં ખોરાક કે પાણી આપવામાં આવે છે તે. જેમ પ્રબલનનું પ્રમાણ વધુ તેમ ક્રિયાત્મક અભિસંધાન વધુ સારી રીતે થાય છે. બીજો પ્રશ્ન આપણે આગળનો 8મા નંબરનો. શું છે પ્રશ્ન? તો કે શિક્ષણમાં મુખ્યત્વે કઈ 3 બાબતો અનિવાર્ય છે તે આપણે સમજાવવાની છે. તો સમજાવવાનો આપણે પ્રયત્ન કરીએ. જુઓ તો કે અમેરિકન મનોવૈજ્ઞાનિક સીટી મોર્ગને શિક્ષણની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર, જેને આપણે શિક્ષણ કહી શકીએ. અને આ વ્યાખ્યાની અંદર મુખ્ય તે નીચેની 3 બાબતો અનિવાર્ય છે. કઈ કઈ છે? તો નંબર 1 છે, જુઓ કે અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ. નંબર 1 તો કે શીખવાની ક્રિયામાં હંમેશા અનુભવ સંકળાયેલો હોય છે. વ્યક્તિ અનેકવાર અમુક ચોક્કસ ક્રમમાં ઘટનાને બનતી અનુભવે છે અને અમુક કાર્ય ચોક્કસ રીતે કરવાના વારંવારના સંતોષપ્રદ અનુભવોને પરિણામે ટેવનું શું કરે છે? ઘડતર થાય છે. અને એ જ પ્રમાણે કોઈકવાર એકાદ અનુભવ પણ વ્યક્તિને શીખવા તરફ દોરી જાય છે. અને એ જ પ્રમાણે જો વર્તનમાં થયેલો ફેરફાર અનુભવ દ્વારા ન થયો હોય તો તેને શિક્ષણ કહેવાય નહીં. દાખલા તરીકે બાળક પહેલાં ઘૂંટડીએ ચાલી શકતું નથી, પરંતુ અમુક ઉંમર પછી ઘૂંટડીએ ચાલી શકે છે. આમ બાળકના વર્તનમાં ફેરફાર થાય છે, પરંતુ આ ફેરફાર પરિપક્વતાને લીધે થાય છે, જે વારસા પર આધાર રાખે છે. હવે જોઈએ પ્રશ્ન આપણે, એટલે પોઈન્ટ બીજો, વર્તનમાં થતું પરિવર્તન. તો શીખવાની ક્રિયા દ્વારા થયેલા વાર્તનિક ફેરફારો ઓછા વત્તા પ્રમાણમાં કાયમી ફેરફારો છે. થોડાક સમય માટે થયેલા વાર્તનિક ફેરફારોને શિક્ષણ કહેવાય છે, શિક્ષણ કહેવાય નહીં. જોઈએ આપણે 3જા નંબરનો પોઈન્ટ, સાપેક્ષ કાયમી પરિવર્તન. તો કે સામાન્ય રીતે શિક્ષણ સ્થાયી અથવા લાંબા સમય સુધી ટકી રહેનાર હોય છે. અલ્પજીવી કે પરિસ્થિતિગત થયેલા ટૂંકા ગાળાના ફેરફારો એ શિક્ષણ નથી. વ્યક્તિના વર્તનમાં તત્કાલીન, હંગામી અને અસ્થાયી પરિવર્તનોને મનોવૈજ્ઞાનિકો શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. પ્રાણી કે વ્યક્તિના વર્તનમાં થતા દીર્ઘકાલીન, સ્થાયી અને કાયમી હોય તેવા પરિવર્તનોને શિક્ષણ કહેવાય છે. બીજો પ્રશ્ન આપણે 9મા નંબરનો. શું છે પ્રશ્ન? તો કે પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો સવિસ્તર સમજાવવાના છે. તો આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ. તો પ્રયોગમાં વપરાતા મૂળભૂત ખ્યાલો આ પ્રમાણે છે. નંબર 1, અનભિસંધિત ઉદ્દીપક. એટલે કે જે ઉદ્દીપક પ્રાણીમાં અભિસંધાન વગર સ્વાભાવિક રીતે જ પ્રતિક્રિયા નિપજાવે તેને અનભિસંધિત ઉદ્દીપક કહે છે. ખોરાકમાં, એટલે કે ખોરાકને જોતો જ મોંમાંથી લાળ ઝરે છે, આમાં ખોરાક અનભિસંધિત ઉદ્દીપક છે એવું આપણે કહી શકીએ. બીજો પોઈન્ટ, અનભિસંધિત પ્રતિક્રિયા. તો કે અનભિસંધિત ઉદ્દીપકથી જે પ્રતિક્રિયા કોઈપણ જાતની તાલીમ લીધા વગર ઉદ્ભવે તે પ્રતિક્રિયાને અનભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે. ખોરાકને જોતો જ મોંમાંથી લાળ ઝરે છે, આમાં મોંમાંથી લાળ ઝરવાની જે પ્રતિક્રિયા છે એને અભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ, અભિસંધિત ઉદ્દીપક.
એટલે કે મૂળ ઉદ્દીપકના બદલે જે નવા તટસ્થ ઉદ્દીપક સાથે મૂળ પ્રતિક્રિયા જોડાવાની હોય અને જે જોડાઈ જાય તેવા ઉદ્દીપકને અનઅભિસંધિત ઉદ્દીપક કહે છે. પ્રયોગમાં ઘંટડીના અવાજ સાથે અભિસંધાન દરમિયાન લાળસ ઝરવાની જે પ્રતિક્રિયા છે એ પ્રતિક્રિયા જોડાઈ જાય છે. આથી ઘંટડીનો અવાજ અભિસંધિત ઉદ્દીપક છે. નંબર 4 પોઈન્ટ, અભિસંધિત પ્રતિક્રિયા એટલે કે નવા ઉદ્દીપકથી સર્જાતી મૂળ પ્રતિક્રિયા અભિસંધાન દ્વારા શીખવવામાં આવેલી પ્રતિક્રિયા છે. પ્રયોગમાં ઘંટડીના અવાજથી સર્જાતી લાળ ઝરવાની જે પ્રતિક્રિયા છે એ અભિસંધિત પ્રતિક્રિયા છે. અને એ પ્રમાણે પ્રબલન જોઈએ આપણે 5મા નંબરનો પોઈન્ટ પ્રબલન. તો કે અભિસંધિત પ્રતિક્રિયાને દ્રઢ કરવા માટે પ્રબલન જરૂરી છે. ઘંટડીના અવાજ દ્વારા કૂતરાના મોંમાંથી લાળ ઝરે પછી આ લાળ ઝરવાની જે પ્રતિક્રિયાને સ્થાયી બનાવવા માટે પ્રબલન રૂપે ખોરાક આપવામાં આવે છે અને એ પ્રમાણે એને શું કહેવાય આપણે પ્રબલન કહેવાય. હવે જોઈએ ઉદ્દીપકનું વિલોપન. જે ઉદ્દીપક હોય એનું વિલોપનની સાથે ચર્ચા કરીએ તો ઉદ્દીપકનું વિલોપન તો કે અભિસંધિત પ્રતિક્રિયા પેદા થયા પછી જો ઘણા પ્રયત્નોમાં પ્રબલન આપવામાં ન આવે તો તે ધીરે ધીરે અભિસંધાન અદ્રશ્ય થઈ જાય છે અને આને ઉદ્દીપકનું વિલોપન કહેવામાં આવે છે. હવે જોઈએ ઉદ્દીપકનું સામાન્યીકરણ. તો કે અભિસંધાન થઈ ગયા પછી અભિસંધિત ઉદ્દીપક સાથે સામ્ય ધરાવતા અને અન્ય ઉદ્દીપકોથી પણ અભિસંધિત પ્રતિક્રિયા ઉદ્ભવે છે. આને ઉદ્દીપકનું સામાન્યીકરણ કહેવાય છે. ઉદ્દીપક સામાન્યીકરણની આ જે બાબત છે એ દૂધનો દાજ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ એ કહેવત જોવા મળે છે. આગળનો પોઈન્ટ ઉદ્દીપકનું ભેદબોધન. તો જોઈએ આપણે કે અભિસંધિત પ્રતિક્રિયાની જે તાલીમ પછી બે જુદા જુદા ઉદ્દીપકો પ્રત્યે જુદી જુદી પ્રતિક્રિયા આપવાની જે ક્રિયા હોય એટલે ઉદ્દીપકનું ભેદબોધન કહી શકાય. જોઈએ આપણે 9મા નંબરનું કે અણધાર્યું આપોઆપ પુનઃપ્રાગટ્ય એટલે કે અભિસંધાનનું વિલોપન થયા પછી થોડા સમય બાદ માત્ર ઘંટડીનો અવાજ વાપરવામાં આવતો જ કૂતરાએ લાળ ઝરવાની જે પ્રતિક્રિયા આપી હતી. આમ થવાનું કારણ અણધાર્યું આપોઆપ પુનઃપ્રાગટ્ય છે એટલે કે શીખેલી બાબતોનો સંપૂર્ણ નાશ થતો નથી અને સ્વયંસ્ફુરિત પુનઃપ્રાપ્તિ પણ કહેવામાં આવે છે. જોઈએ પ્રશ્ન 10મા નંબરનો અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન કે કોહલરનો ચિમ્પાન્જી પરનો એક લાકડીવાળો પ્રયોગ વર્ણવવાનો છે. તો મિત્રો અહીંયા પણ જેનો પ્રયોગની મિત્રો જે આકૃતિ છે તમે ટેક્સ્ટબુકમાં જોઈ લેજો. આપણે ઉત્તર જોવાનો પ્રયત્ન કરીએ. પ્રશ્નનો જવાબ તો કે પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન કેનેરી ટાપુ પરના પ્રાયોગિક મથક પર કોહલરે સુલતાન નામના એક ચિમ્પાન્જી વાનર પર આંતરસૂજ અંગેના પ્રયોગો કર્યા હતા અને કોહલરે ચિમ્પાન્જી પર કરેલ એક લાકડીવાળા પ્રયોગની સમજૂતી આ પ્રમાણે છે. તો એક લાકડીવાળો પ્રયોગ તમારી સમક્ષ આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ તો કે કોહલરે ચિમ્પાન્જી પર સરળથી જટિલ સમસ્યાઓ લઈને પ્રયોગ કર્યા હતા અને કોહલરે ભૂખ્યા ચિમ્પાન્જીને એક પોજરામાં પૂર્યો. પોજરાની બહાર ચિમ્પાન્જીને દેખાય તે કેળાની એક લૂમ મૂકી હતી અને પોજરાના પાછળના ભાગમાં એક લાકડી મૂકી હતી. ત્યાં ચિમ્પાન્જીએ કેળાની લૂમ લેવા પોજરાની બહાર હાથ વડે પગ વડે અને પોજરાની બહાર વધુને વધુ પહોંચાય તે માટે અનેક પ્રયત્નો કર્યા હતા પરંતુ ચિમ્પાન્જીને કેળાની લૂમ લેવામાં સફળતા મળી નહીં અને આથી કંટાળીને પોજરાના પાછળના ભાગમાં જઈને બેઠો. અચાનક તેની નજર લાકડી પર પડી. તરત જ તેણે લાકડી ઉપાડી પોજરાના આગળના ભાગમાં જઈને લાકડી વડે કેળાની લૂમ પોજરાની નજીક લાવીને પોજરાથી દૂર પડે કેળાની પ્રાપ્ત કરવાની સમસ્યા ઉકેલી. એને શું કરી એ સમસ્યાને ઉકેલી લીધી અને એ પ્રમાણે આમ આ સમસ્યા ઉકેલ માટે ચિમ્પાન્જીની લાકડી જોઈને થયેલો ઝબકારો કે આંતરસૂજ એ જવાબદાર છે આપણે કહી શકીએ. તો મિત્રો અહીંયા આપણે વિભાગ ડી છે એના પ્રશ્નો સંપૂર્ણપણે આપણે વિડીયો સોલ્યુશન રૂપે આપણે પૂરા કરીએ છીએ. જો તમારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.